જય જવાન જય કિસાન. આજે 23 તારીખ છે ને, પહેલો મહિનો છે. અને આજે આપણે ટેટી ભેગા કાળા ભેગા જે મરચાં વાયેલા હતા ને આદ એ મરચાં વીણવાની શરૂઆત કરી છે. કાળા ગામ તો જો વિમલભાઈ તો આગળ છે આપણે, અને અમે જીગોભાઈ પાછળ છીએ. મરચાં વીણવાની શરૂઆત કરી. જો મરચું છે ને આ ઝાડ કરતાં તો લબુ મરચું આવ્યું છે. આ જો કાળા એકદમ વેલાય એટલે વેટાઈ ગયું છે. જો આમ ગોતી ગોતીને વેણવું પડે. પહેલો વાર હોય એટલે વેણતા થોડું પેલું થાય. બાકી મરચું જબરજસ્ત થયું છે. આ જો નવો ફાલે બધે આવ્યો છે. થોડો વધારે વેણા એટલે બતાવો, કારણ કે અમારે લઈને પાછળ પડી જાય. તો જો આપણે મરચું લઈ બતાવશો ઝાડ અંગાત. જો એક ઝાડને 3 મરચાં વાગ્યા, 4 નાનો તો 4 પણ વેણાવા આવી જાય 2. જે ઝાડ કરતાં પણ મરચાં મોટા છે. જો લાઈ તોડીને બતાવશો. જો આ ઝાડ કરતાં પણ મોટું મરચું છે. આપણે આવું હવે વેણી રહેવા આવ્યો. હા, જીગાભાઈની ઓલ છે. જો મરચું એટલું મોટું મળે છે. 1 ફૂટ કરતાં પણ મોટા મરચાં છે. મેદાન થઈ ગયું. જો ડાલું લાવો ખાલી કરવી પડશે ને ડોલ. જો જીગાભાઈ અમારી પહેલી ડોલ ભરાઈ જઈએ. મરચાંની બહુ મસ્ત સાઈઝ છે, એટલે ગ્રીનરી વાળું છે. જો 1 ફૂટનું મરચું બધું. જો એવું નહીં કે એક જ મરચું લોબું છે, 2 મરચાં, પણ આખી ડોલમાં જો મરચાં દેવાય. ખરેખર આવું મરચું હોય ને તો ભાવ પણ સારા મળે, તાજું જાય એટલે વળી બહુ મસ્ત. હવે કાળીંગડાવાળા વેણાઈ રહેવા આવે છે. 2-3 ટીમ આપણી બીજી બોલાવી છે ને. આ ટેટી ભેગા પણ મરચાં જ છે. એમાંય જોઈએ હવે કેટલા મળે છે. પહેલો વારો છે તો ભાવ શું આવે એ હજુ ખબર નહીં, પણ મળે સારા છે. આટલામાંથી 3 આગળ ડોલું ભરી ખાલી કરી વહેલા ફરવાનું થાય. તો જો મરચાંની ખેતી એવું છે કે ઝાડ નાનું છે પણ મરચું મોટી સાઈઝ છે. જો એટલે વિકાસ રોકાય ના, એટલા માટે અમે પહેલું મરચાંનું વીણાટ વેણી નાખ્યું છે. કવર હટાય પણ 2-3 દિવસ થઈ જાય. આખા ખેતરમાં કવર હવે લઈ લીધું છે, કારણ કે ટેટી બહુ મોટી થઈ ગઈ છે. એટલા માટે નુકસાન કરતી હતી. અને મરચું વેણાવા આવી ગયું હતું, એટલા માટે અમે બધું કાઢી નાખ્યું છે. મરચાં પણ વેણવા નહીં, બધું આજ વેણવાનું છે. આખો ભાગ ચલો નીકળે એના ઉપરથી આપણે તમને બતાવશું. ભાઈ આપણે દારૂ લેવા જાય, ખાલી કરીને બીજું લેશું હવે. તો જુઓ કાળીંગડાવાળી લાઈન હવે પતી જવા આવીએ, અને આ ટેટીવાળી લાઈનમાં મરચાં વેણવા ચાલુ કરી નાખ્યું છે. જો એમાં પણ મોટા મોટા મરચાં છે. હા જો આટલા ઝાડને પણ 2 મરચાં લાગેલા છે. આ જો 1 ફૂટ કરતાં પણ લોબો લોબો મરચાં. લાઈ તોડીને બતાવશો અમાય. જો ડોલમાં પાડવો એને પણ ડોલ ભરાઈ જઈએ. મરચાં કલર પણ સારો હોય, ખાલી ભાવ સારો આવે તો મજા આવી જાય. તો જો બધાની ડોલ ખાલી કરીએ. પહેલું ડાલું ભરાઈ ગયું છે, અને આટલામાંથી બધા સારા જડે. હવે ટેટીવાળા ભાગમાં વેણવાની શરૂઆત કરીએ. જો આપણી લાઈન વેણવાનું ચાલુ બતાવશો. જો અમે પણ એવા મરચાં વાવી જાય. એ ઝાડમાં 2 લાગેલા.